मोटू है मारा मम्मी लेने ऊभा जो अँ तो माथे चढ़वा हाटू दौड़े ए ठेको में ए बाधो जो के वरह दीठा वरह ऊपर थी गई है त्या आ बधी फूलडानी बधी मैं कापेली है गईस। हेलो यूट्यूब फैमिली तो जय माताजी जय द्वारकाधीश केम छो बधाई मजामां मजामां हशो ने मजामां ज रहेवानुं होय तो अमारा व्लॉगमां तमारा बधाईनुं हार्दिक हार्दिक स्वागत छे। तो आज आपणे आवी गेला छीए भाभीना वाडामां सीकुड़ी हेठे आरामथी पोरो खाता खाता आव्या એટલે પોરો ખાતા નહીં હોય સીકુડા હતા ને હું સીકુડા ગોતી ગોતી આવતી હતી મેં કીધું વિડીયોનું ઇન્ટરવ્યુ મેં દીધું ત્યાં આવીને ઇન્ટરવ્યુ દીધું ને અમારા ભાભી કામ કરે છે ઘરે છે ને મારા મમ્મી છે ને 5 વાગે સવારે જહાજ જોઈને આવ્યા હા ને તે કઈ ચાક મને તો કાંઈ ખબર નહોતી શેરવું ને એવું આવેલું છે બધું તે મારા મમ્મી કહે શેરવું ને એવું આવેલ છે તારે વિડીયોમાં બતાવું તો આવી એમ કે હવે હું પાછી ઘરે જાઉં તો તમને બધાને શેરવું ને હોંઢિયા ને એવું બધું બતાવવા સવારનું 5 વાગ્યાનું શાક હતું એ બધું બતાવવા આવું આમ દો તો હવે પડી રહે નહીં નહીં હવે હું જાઉં ને કે મારા મમ્મી જોખીને પાછા ઘરાકને કોઈને આપી દે તમને દેખાડે ને દી જાય જો ગઈ અમારા મમ્મી જોખે હે કંઈક શેરવું હે જો કેવા આવ્યું 5 વાગે ખાલી થયું 5 વાગે ખાલી થયું જો ઓછું થાય મારથી કે પડશે બમણી કેટલું થયું 1 કિલો ને 350 ગ્રામ 1 કિલો ને 350 ગ્રામ 1 કિલો ને 350 ગ્રામનું હે તો કઈ શેરવું કેવડું મોટું છે બધી હોંડિયા પીડ્યા છે આ ગઈ હોંડિયા હે તો કેમ બાકી હોંડિયા કિલો જેટલા હોંડિયા હે ને કિલો જેટલા હોંડિયા હે તો કે હે કેમ જો તો ગઈસ આવી રીતનું કંઈક શેરવું હે જો કવડું મોટું હે મારા મમ્મી લઈને ઊભા જો ને આમાં છે લેમટા ને માહલ્યું ને એવું છે જો કેટલું મસ્ત હે જીવતા જીવતું છે જો હોંડિયા જીવે છે જીવે છે હોંડિયાથી આમાં છે લેમટી આમાં લેમટી છે આમાં હોંડિયા છે ને મારા મમ્મી આ શેરવો હે ચાર જાળમાં આવ્યો બંધાણમાં આવેલો હે કઈશ સવારનું શાક બતાવ્યું પછી નો કાંઈ આપણે વિડીયો ઉતાર્યો નહોતો ને પછી પાછા મારા મમ્મીની જહાજો આવી ગયા ને પાછા આવ્યા હતા ને હવે છે ને પાછા જહાજો ને આવ્યા છે તો હું શાક આવ્યું પાછું તમને હું બતાવી દઉં તો વિડીયોમાં બનાવી દઉં હું જાવ હવે દેખાડવા હજી આવ્યા છે ને હજી તો છે ને ફેલવે છે સવારે 5 વાગે ખાલી થયું ને અત્યારે પાછું ખાલી થઈ ગયું કેટલા વાગે 2 ને 12 ખી બધા લેમટા હતી એક બાર નીકળી જાય તો ઓહો કેટલા બધા લેમટા ખાવા તારે હે ના ના કેટલા લેમટા આવ્યા ગાઈસ 5 હોંડિયા રાખવાના આમાં કહેલું નાખી જો ખીઝમાં આવી ગઈ જો ખીઝમાં આવી ગઈ લેવા આવશે ફોન કરો ને કીધું ઉપર જ હતો તો કઈશ આવી રીતના કંઈક લેમટા છે ને હવે સારું કરે છે હોંડિયા તો એક બે જ આવ્યા બીજા બધા લેમટા જ આવ્યા હોંડિયા કઈશ કઈ નહીં આવે ને બધા લેમટા જ આવ્યા બોલો હજી તો સારું કરે છે હવે સારું કરી નાખીએ પછી હું તમને દેખાડું આ લેમટો છે એ મમ્મી આ શું છે એ મમ્મી આ શું છે આવું મોટો લેમટો કાઢો તો એ કેવો લાંબો લેમટો છે જો એ निकल यहाँ से अलग टाइप नो केक लेमटो है तो जो ये ठेके क्यों
ભાઈ લેમ તો ને બીજું કંઈક લાગે મને તો લેમ તો ક્યાં પણ ઈ ઓલી રાતે આવે ને એમાંથી છે. એવું છે નકર એવો કઈ લેમ તો હોય અહીં જીની બાહુબલી છે બાહુબલી એમ કડવા જાય શ્રી કેવી છે ને ઝીણકા ઝીણકા આવેલા છે બધા લેમટા મોટા મોટા નહીં આવતા મોટા આવશે પણ હજી વાર લાગશે. થોડી વાર લાગશે લાગશે વાર પણ આવશે મજા એવું છે કઈશ અહીંયા તો માથે સડવા હાટું ધોડે એ ઠેકોમાં ડેટકાવ તે આમ એટલે પાણી હોય ને બે શેડે હેલા હોય ને તો બધી લેમતા હાથી વધારે આવે. હજી એ તમે આ ખાયા ખોલો ખખેરીને વેવાય છે ને ખોલામાં એટલા આવ્યા હજી કે અમારે કઈ આલા નાનજી ઘરે કઈ તાણવાનું ન હોય અમારે ડાયરેક્ટ ખોલો ખખેરીને વેવાનું હોય જો એક બાર નીકળી ગયા એ માર દૂગી તેરે કો લે મોઢું ફાડે જો ઈ સદાય સદાય દાંતો હોતા બાંધો 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 એ બાંધો જો કેવી બાજુ બીજું બાંધો બહાર નીકળીને તો મારો એ વારો પાડી દેવો હારી પેટલો લાલ લીંગડા વાળી ને એટલા હોંઢિયા નીકળ્યા ને હવે બીજા બધા તો લેમટા હે ને બીજું બધું શાક તો આપણે પહેલાં તમને સવારનું હતું એ બતાવ્યું હું ને આ છે 4નું તાજે તાજું ને ઓલું હતું 5 વાગ્યાનું આ છે 2 વાગ્યાનું એમ કેમ બા 5 વાગે ખાલી થયું 5 વાગે તો ન હવે ખાલી થાય પાણી ઓછું પડે ને એટલે ખાલી થોડું વેલા એવું હોય એમ ને તરબૂચ ખાવા તડકો આવી ગયો હવે હું જાઉં છું તરબૂચ ખાવાનું છે કઈ જેતીને ખાવાનું છે એટલું કે વરહ દીઠાનો વરહ ઉપર થઈ ગયું છે તે દીઠાને તરબૂચ ના ખાતો આસ ખાવશે કેરીઓ સાકું પાસે મારી કકડ કકડ હે રો ખાલો ખાઈ મસ્ત હે પણ જો આપણે બાંધી બાંધીને દઈ પણ હાસવાને ખબર પડે જો આમ ઢીકલો કરી નાખ્યો બહાર આ બધી ફૂલડાની ને બધી મેં કાપેલી કઈશ દૂરખાની મેડમ જઈ બેઠા હેલો મેડમ ઊંઘ આવે આનું આમાં શું પાર્સલ આવ્યું પાછું ઘાસનું પાર્સલ આવ્યું છે તો લાલજી ભાઈ મહુવા આ શું છે લખેલું કે સમજાતું નહીં કોટડા ફાડીને આપણે જોઈ લઈએ નહીં આવું ઘાસ છે બધું ગાઈસ પાહુ પાર્સલ આવી ગયું વેશાક કરો પાહુ નાખી દઈ ને પાહી આપણે આખો વિડીયો શાકનો મૂક્યો છે તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો અને કાલમાં પણ આપણે શાક બતાવી કે ન બતાવી એમ બધા કોમેન્ટ કરજો કેમ કે કાલ આપણે છે ને અમારા કેતનભાઈ છે ને ઝીંગાની તળણીઓ ને એવું મૂકે છે એ અમારી ઘરે લાવે છે ઝીંગા ને એવું તો બધા કોમેન્ટ કરજો તો આપણે કાલમાં ઝીંગા ને એવું બધું બતાવીશું ને આજમાં વિડીયો જો કંઈક શાકનો આવો હતો તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરી દેજો અને હવે વિડીયો પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય